कर दी तू આગળ ક્યાં જઈ જો 18મો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ભાવ વધારો એટલે શું કે કોઈ પણ વસ્તુમાં થતો હાલની કિંમત કરતાં જે વધારે કિંમત ચૂકવવી પડે એ વસ્તુનો ભાવ વધારો કહેવાય. હવે એ ભાવ વધારો પોષણક્ષમ છે. જો ધીમે સ્થિરતા સાથે ભાવ વધારો થાય એ પોષણક્ષમ છે, એટલે એ સારો છે દેશના અર્થતંત્ર માટે. પણ ફુગાવાજન્ય ભાવ વધારો છે એ દેશની એક સમસ્યા છે. ફુગાવાજન્ય ભાવ વધારો એટલે શું કે જ્યારે અર્થતંત્રમાં તમામ ક્ષેત્રમાં ભાવોમાં સતત અને એક ધારા ઊંચા દરે વધારો થયા કરે. એકવાર વધ્યો એટલે અટકી કરી તમામ ક્ષેત્રમાં સતત વધ્યા જ કરે ભાવ, એને ફુગાવાજન્ય ભાવ વધારો કહેવામાં આવે છે. એ ફુગાવાજન્ય ભાવ વધારો એ દેશ માટે સમસ્યારૂપ છે. હવે ભાવ વધારો કેમ સારો છે? સ્થિરતારૂપી ભાવ વધારો તો કે સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. કેમ તો કે ભાવ વધે તો યોજકો કે ઉત્પાદકોને નફો થાય એટલે એમની પાસે પૈસા વધે. એમની પાસે પૈસા વધે એ પૈસાનો ઉપયોગ એ બીજું કોઈ નવી પ્રોડક્શન પાછળ કરે, નવું સાહસ માટે, નવા ધંધા માટે કરે. નવા ધંધા માટે એ પૈસાનો ઉપયોગ કરે એટલે એને નવા માણસોની જરૂર પડે. એટલે નવા માણસો રોકે એટલે એ લોકોને નવી રોજગારી પ્રાપ્ત થાય, રોજગારીની તકો વધે, અને લોકોની આવક વધે એટલે ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધે એટલે બજારમાંથી આપણે વસ્તુ ખરીદી શકીએ કે ના ખરીદી શકીએ. એટલા માટે સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ પોષણ રૂપ છે. હું ચોપડીમાંથી વાંચું છું, સાંભળો. સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણ રૂપ છે. સામાન્ય રીતે ભાવો વધતા યોજકો કે ઉત્પાદકોનો નફો વધે છે. નફાના અણધાર્ય લાભથી નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પૂરી પાડે છે. ઉત્પાદન ખર્ચમાં થતો ભાવ વધારા કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે. ભાવ વધ્યા પણ સામે ઉત્પાદન ખર્ચ વધ્યો નથી એટલે એનો નફો વધ્યો એટલે મૂડીરોકાણ વધે. મૂડીરોકાણ વધે એટલે કોઈ પણ નવી પ્રવૃત્તિ ચાલુ કરે એટલે ઉત્પાદન વધે, રોજગારી વધે. અને એના કારણે વેપારીઓની આવક વધે. એ વધારાના આવકમાંથી કામદારોને વધારે વેતન ચૂકવે. કામદારોને વેતન ચૂકવે એટલે કામદારો પાસે પૈસા વધે. પૈસા વધે એટલે એ લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય અને ચીજ વસ્તુઓ પાછળ નાણાં ખર્ચ, એ લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી શકે એટલે એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. એટલે સ્થિરતારૂપી ભાવ વધારો પોષણરૂપ છે. સમજ પડી કે ફરીથી સમજાવું? બોલું ફરતી. સ્થિરતારૂપી ભાવ વધારો કેમ પોષણરૂપ છે? તો ભાવ વધે એટલે વેપારી કે ઉત્પાદકોને નફો વધે એટલે એમની આવક વધે એટલે એ પૈસાનો ઉપયોગ બીજા સાહસમાં રોકે. બીજા સાહસમાં મૂડીરોકાણ કરે એટલે નવો ધંધો કરે. નવો ધંધો રોજગાર કરે, ઉત્પાદન વધે રોજગારી વધે એટલે પછી પાછું ઉત્પાદન વધે એટલે વેપારીની આવક વધે એટલે કામદારોને વધારે વળતર ચૂકવે. એટલે કામદારોની ખરીદ શક્તિમાં વધારો થાય. એટલે ચીજ વસ્તુની વપરાશી પાછળ થતું ખર્ચ એ લોકો ચૂકવી શકે એટલે એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. એટલે સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ પોષણરૂપ છે. હવે ફુગાવારૂપી ભાવ વધારો કેમ સમસ્યારૂપ છે? ફુગાવારૂપી ભાવ વધારો એટલે દરેક વસ્તુના ભાવમાં થતો ઊંચા દરે વધારો. હવે ભાવ વધારો જેટલો વધશે સામે વસ્તુની માંગ તો જેટલી રહેવાની છે એટલી રહેવાની જ છે. વસ્તુની માંગ વધે, સામે પુરવઠો વધવાનો નથી. તાત્કાલિક કંઈ અનાજની માંગ વધીને આપણે અનાજ ઉત્પાદન કરી શકશું? નથી કરી શકવાનું. એટલે વસ્તુના ભાવ શું થાય? વધે. એટલે ફુગાવારૂપી ભાવ વધારો એ સમસ્યારૂપ છે. જો જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજ વસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટી સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય તો ત્યારે તાત્કાલિક કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન વધતું નથી, પણ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. વધારે પડતું નાણું થોડીક જ વસ્તુને પકડવા પાછળ દોડે. ભાવ વધી ગયા પણ આપણી પાસે પૈસા તો લિમિટેડ છે. પહેલાં એ લિમિટેડ વસ્તુમાં જ્યારે ભાવ વધારો નહોતો ત્યારે બહુ બધી વસ્તુઓ ખરીદી શકતા હતા. પણ અત્યારે આપણી પાસે પૈસા તો લિમિટેડ છે, ભાવ વધ્યો છે એટલે વસ્તુ આપણે લિમિટેડ જ ખરીદી શકવાના છીએ. અને ભાવ વૃદ્ધિ આવી પરિસ્થિતિને ફુગાવાજન્ય ભાવ વધારો કહેવામાં આવે છે. ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનની સાધનોની કિંમતની ગણતરીને, તેની ફાળવણીને અને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી નાખે એટલે અર્થતંત્રમાં અસમતુલા સર્જાઈ જાય અને તેના કારણે
આર્થિક વિકાસમાં ફુગાવારૂપી ભાવ વધારો એ સમસ્યારૂપ છે. સમજ પડી? વસ્તુનો ભાવ એક જ ધારો વધી જાય, સામે ઉત્પાદન પણ વધવાનું નથી ને આવક પણ વધવાની નથી. ખબર પડી? એટલે ફુગાવાજન્ય ભાવ વધારો એ સમસ્યારૂપ છે. ઊંઘાઈ બકા. હવે ભાવ વૃદ્ધિના કારણો કયા કયા બે પરિબળો જવાબદાર છે ભાવ વધારા માટે? કોમન સેન્સ છે. ક્યારે ભાવ વધે? ના, મોંઘવારી નહીં, અને માંગ સામે વધે. બરાબર? એટલે ભાવ વધારા માટે મુખ્ય બે પરિબળો જવાબદાર છે. કયું? તે કુલ ઉત્પાદન અને સેવાના પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકે અને સામે તેની માંગમાં વધારો થાય. એટલે ભાવ ઓટોમેટિક વધવાનો છે. તો પેટ્રોલ જેટલું વપરાવાનું છે એટલું વપરાવાનું જ છે, એના વિના ચાલવાનું નથી. ભાવ વધશે એટલે માંગમાં તો વધારો થયો ને. પહેલાં તો 50 રૂપિયાનું પેટ્રોલ લીટર આવતું હતું, અત્યારે 100 રૂપિયા લીટર થઈ ગયું. સમજ પડી? અને એટલે ભાવ વૃદ્ધિ માટે કયા બે પરિબળો જવાબદાર છે? વસ્તુની ઉત્પાદનમાં વધારો ન થાય અને સામે માંગમાં વધારો થાય. એ ભાવ વૃદ્ધિ માટેના જવાબદાર પરિબળો છે. હવે એના કારણે ભાવ વૃદ્ધિના કારણો કયા કયા? તો 8 કારણો છે. પહેલું, નાણાંના પુરવઠામાં વધારો. બીજું, વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, બિન નોંધાયેલ નાણું એટલે કાળું નાણું, બ્લેક મની જે કહે, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળ, દાનચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. હવે પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો. હવે બજારમાં નાણાંનો પુરવઠો વધે, તમારા પપ્પા લોકો દિવાળી બોનસ આવે, તમે શું કરો? વાપરી કાઢે ટૂંકમાં. બરાબર? એટલે નાણાંનો પુરવઠો વધ્યો એટલે લોકો બજારમાં ખરીદી કરવા ઉપડી જશે. એટલે ખરીદી કરશે, સામે વસ્તુનું ઉત્પાદન તાત્કાલિક થવાનું નથી. માંગ વધી ગઈ, ઉત્પાદન તાત્કાલિક થવાનું નથી એટલે વસ્તુનો ભાવ વધી ગયો. સમજ પડી? એટલે નાણાંના પુરવઠામાં વધારે સૌથી પહેલું કારણ છે ભાવ વૃદ્ધિના કારણોમાં. ભાવ વધારાના જે કારણો છે એમાં પહેલું કારણ નાણાંના પુરવઠામાં વધારો. હવે નાણાંના પુરવઠામાં બજારમાં 3 રીતે વધારો થાય. એક તો સરકાર દ્વારા ખાધ પુરવણી કરીને અથવા તો નવું નાણાંનું સર્જન કરીને. ગવર્મેન્ટને જે અમુક હોય ચૂકવવાના પૈસા એટલે નોટો છાપે નવી. બરાબર? અમુક લિમિટમાં જ કેમ નોટો છાપે છે? ધનાધન નોટો છાપી કરે આટલું બધું દેવું છે તો ના, બજારમાં નાણાંનો પુરવઠો વધી જાય નહીં તો. ખબર પડી? એટલે નાણાંનો પુરવઠો વધે એટલે નાણાંની લેવડ દેવડ વધે, નાણાંની લેવડ દેવડ વધે એટલે ખરીદ શક્તિ વધે, ભાવ વધે અને આર્થિક અસમતુલા સર્જાય છે. એટલે પહેલું કારણ છે કે ખાધ પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા. બીજું કારણ છે નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે નાણાંની લેવડ દેવડ વધે, હાથમાં પૈસા આવે આપણી પાસે, આપણે ખરીદીમાં એ પૈસા નાખીશું. દુકાનદાર એ પૈસા વધારે ખરીદીમાં નાખશે, પેલો વધારે વસ્તુનું ઉત્પાદન કરશે, એટલે નાણાંની લેવડ દેવડમાં વધારો થઈ ગયો. અને ત્રીજું કારણ છે શાખ વિસ્તરણ નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને. અત્યારે આ ગવર્મેન્ટ એવી યોજના બહાર પાડે કે ચલો બધા સ્ટુડન્ટ્સ છે ઇલેક્ટ્રોનિક વ્હીકલ વાપરે તો એને 6% વ્યાજના દરે લોન મળશે. તો કેટલા જણ લેવા જશે? બધા જશે લેવા, કારણ કે ગવર્મેન્ટે વ્યાજ ઘટાડી દીધું. એટલે ધિરાણ જે ચૂકવવાના છે પૈસા એ આપણે ઓછા ચૂકવવાના છે. એટલે નાણાંનો પુરવઠો બજારમાં વધી ગયો. નાણાંનો પુરવઠો વધે એટલે બધા બાઇક લેવા દોડશે. પેલા પાસે તો જેટલું ઉત્પાદન છે એટલું જ છે, એટલે એ શું કરશે? એનો ભાવ વધારી દેશે. સમજ પડી? એટલે ભાવ વૃદ્ધિનું આ કારણ થયું. એટલે પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો, એમાં 3 પોઈન્ટ આવે. હવે હું સમજાવું. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે, માંગ, ચીજ વસ્તુની સેવાઓની માંગ વધે, પરંતુ સામે પુરવઠામાં વધારો થતો નથી, એટલે ભાવ વૃદ્ધિ થાય છે. પછી સરકારે યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાધ પુરવણી અથવા તો નવા નાણાંનું સર્જન કરે છે. એના કારણે શું થાય? નવા નાણાંનું સર્જન કરે. હવે એ પૈસા બી ક્યાંથી મેળવે? તો કે બિન યોજનાકીય ખર્ચમાં, સંરક્ષણ ખર્ચમાં થતો વધારો, કલ્યાણકારી યોજનાઓ, ઉત્સવોના ખર્ચથી, જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચના વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો વધે. પહેલાં તમે કોઈ બી લગ્ન કરે ઘરમાં તો એક ડીશના 200 રૂપિયા ચૂકવતા હતા. સારામાં સારી ડીશ હોય તો અત્યારે એના કેટલા ચૂકવો? 500, 700, 1000. જે માણસ આવવાનું છે એ તો આવવાનું જ છે. સામે આપણે ખર્ચો વધી ગયો. ખબર પડી? એટલે ભાવ ઓટોમેટિક, નાણાંનો પુરવઠો વધી ગયો એટલે ભાવ વધી ગયો. સરકાર બિન યોજનાકીય ખર્ચમાં બજારમાં ચીજ વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન
કે પુરવઠોમાં વધારો થતો નથી, પરંતુ વેતન વધારો કે બોનસ બધાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો આવે, એટલે એ પુરવઠો એ ખરીદ શક્તિમાં આવે, એટલે બજારમાંથી ખરીદ કરવાની શક્તિ વધે એટલે માંગ વધે, પુરવઠો ઘટે એટલે ભાવ વૃદ્ધિ થાય. ખબર પડી? અને લોન ઓછા વ્યાજના દરે ગવર્મેન્ટ લોન આપે એટલે બધા લોન લેવા જાય જ. એ લોકો નિયમો જે કડક નિયમો એ નિયમ ઘટાડી દે, શરતોને બધું, કે ચલો ચાલશે ને એમ કે અમુક વસ્તુ ફરજિયાત તો એના બદલે એમાં કંઈ કે લિબરલ થઈ જાય, તો જેને પૈસાની જરૂર છે બધા બજારમાં લોન લેવા જવાના, એ પૈસા એના હાથમાં આવી જશે. પૈસા હાથમાં આવી જાય એટલે શું થાય, બજારમાં જે બી જરૂર છે એ ખરીદી કરવા વ્યક્તિ જશે. એટલે ભાવ વૃદ્ધિના કારણો. પહેલું કારણ નાણાંના પુરવઠામાં વધારો, એમાં પહેલાં 3 પોઈન્ટ લખવાના, પછી 3 પોઈન્ટનું બે લીટી જે મેં સમજાવી તમારે સમજાવવાની. મેં જે ચોપડાના ફોટા મોકલ્યા છે મેં મેઇન પોઈન્ટ લખીને મોકલ્યા છે કે તમને યાદ રાખવામાં સરળતા રહે. અંદર આ બધું તમે અત્યારે સમજશો અને ઘરે જ્યારે બી ટાઈમ મળે તો ફરીથી જોશો તો તમને લખતા આવડશે, તમારે ગોખવાની જરૂર નથી. પછી બીજો, વસ્તી વધારો. કોમન સેન્સ છે, વસ્તી વધે એટલે બજારમાં માંગ વધવાની છે, સામે પુરવઠો તાત્કાલિક વધવાનો નથી એટલે ભાવ વધશે. ત્રીજો પોઈન્ટ, નિકાસમાં વધારો. હવે જો આપણને કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ અને આપણને અહીંયા 10 રૂપિયા મળતા હોય અને એ જ વસ્તુના ઇન્ડિયાની બહાર આપણને 50 રૂપિયા મળતા હોય, ખર્ચો બાદ કરતા, તો તમે ક્યાં આગળ વેચશો? એટલે નિકાસ કરશું, નિકાસ દરમાં વધારો કરશું એટલે ટેમ્પરરી આપણે અહીંયા કઈ વસ્તુની અછત સર્જાઈ ગઈ, સામે માંગ વધી એટલે ભાવ વધી ગયા. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય એમાં કાચો માલ મસ્ત છે, કાચા માલ વિના કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય નહીં. ફ્લેટના ભાવ અત્યારે કેમ વધે તો કે એમાં લોખંડ, સ્ટીલ, સિમેન્ટ જે બી વપરાય બધા કાચા માલના ભાવ વધે છે, એના વિના ચાલવાનું નથી. કાચા માલની ઊંચા ભાવે પ્રાપ્તિ કરે એટલે એ લોકોનો વપરાશી ખર્ચ વધવાનો છે, વપરાશી ખર્ચ વધે એટલે સામે નફાના ધોરણ વધે એટલે ઊંચા ભાવે વસ્તુ વેચાશે. જે ફ્લેટ તમને પહેલાં સારામાં સારો 50-60 લાખમાં મળી જાય એ અત્યારે તમે લાખ, અરે કરોડ, 1.5 કરોડ ખર્ચો તો પણ નથી મળતો, બરાબર? પણ આપણે એ વસ્તુ વિના બી ચાલવાનું નથી એટલે નાણાંનો પુરવઠો તો બજાર વધી ગયો, એની માંગ વધી એટલે એના ભાવ વધી ગયા. બિન નોંધાયેલ નાણાંનું ચલણ એટલે કાળું નાણું. કાળું નાણું એટલે ખબર છે? જે પૈસા પર આપણે ટેક્સ ભરતા નથી, ગવર્મેન્ટને ખબર નથી કે આપણી પાસે એ પૈસા છે, એને કાળું નાણું કહેવાય. હવે આપણા ખિસ્સામાં 2,000 રૂપિયા હોય, આપણા ઘરમાં પૈસા પડે, એકદમ ગવર્મેન્ટ મોટા બિઝનેસ હોય છે કે એમના ઘરેથી રેડ પડી અને આટલું પૈસા મળ્યા કે આટલું કાળું નાણું મળ્યું, આટલું સોનું મળ્યું, એટલે શું કરે લોકો, જે કાળું નાણું હોય ને એ સાચવીને ના રાખે, કોઈને કોઈ વસ્તુ ખરીદી કરી દે, વસ્તુ ખરીદી લે એટલે એના તો પૈસા ડાયવર્ટ થઈ ગયા વસ્તુમાં. તમે કોઈ બી ફ્લેટ લેવા જાઓ તો 1.5 કરોડ ફ્લેટ હોય તો તમને એની બધાની લોન નથી મળતી અને અમુક બ્લેકમાં પૈસા તમારે બિલ્ડરને ચૂકવવા પડે. એટલે આવી રીતે જે કાળું નાણું હોય એ પૈસાનો કોઈ રીતે આવી રીતે વસ્તુ ખરીદવામાં કરે એટલે ખરીદ શક્તિ બહાર વધી ગઈ, માંગમાં વધારો થયો, સામે ઉત્પાદન કે પુરવઠો વધવાનો નથી, એટલા માટે વસ્તુના ભાવ વધારો થાય. કુદરતી પરિબળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, ધરતીકંપ, રોગચાળો, એ બધું આવે કે જે આપણને ખબર જ નથી, તેના કારણે શું થાય, તમે અત્યારે જુઓ તો તેના કારણે વસ્તુના ભાવ વધી છે. વરસાદ ના પડ્યો તોય ભાવ વધવાના છે અને વરસાદ વધારે પડ્યો તોય ભાવ વધવાના છે. એ કુદરતી પરિબળ છે. અને કૃત્રિમ પરિબળ તો યુદ્ધ, તોફાન, આંદોલન, હડતાલ. યુદ્ધ થાય અત્યારે તમે સમાચારમાં જો કે કદાચ ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે, દેશો અલગ જ છે બંને, તો પણ એની ઇફેક્ટ આપણા અર્થતંત્ર પર પડે. તમે જોજો જ્યારે બી યુદ્ધ, તોફાન ને બધા ભણકારા વાગે ને ત્યારે તમારા ઘરે તમારી મમ્મીને બધું કરિયાણું ને તેલ ને ઘી ને બધું લઈને રાખશે. કેમ? જ્યારે આવું કંઈ પણ થાય એટલે તરત બધી વસ્તુના ભાવ વધી જશે, કારણ કે બજારમાં એ મળતું જ બંધ થઈ જશે. એવું નથી કે આપણે ટોટલી 100% વસ્તુ આપણા દેશમાં જ ઉત્પાદન થાય છે ને આપણે વાપરીએ છીએ, એવું નથી. બધા દેશને બધી વસ્તુની જરૂર છે જ, આપણા દેશની વાત નથી. કોઈ પણ દેશમાં આ વસ્તુ થાય. તમે હમણાં સમાચારમાં જોયું હશે કે ચીનના રાષ્ટ્રપતિ એને બધાને કહી દીધું તમે બધી વસ્તુઓ ઘરમાં લાઈન રાખો. ઇવન મેડિકલ ઇમરજન્સી પણ, મેડિકલ દવાઓ પણ તમે બધી દવાઓ પણ ઘરમાં લાઈન રાખો. કેમ કે આજે નહીં તો કાલે ગમે ત્યારે એ લોકોને ખ્યાલ છે કે અમારે યુદ્ધ કરવાના છીએ,
પછી લોકો દોડમ દોડી કરે વસ્તુ પાછળ અને વસ્તુ મળતી બંધ થઈ જાય, એના બદલે પહેલેથી એ વસ્તુ સંગ્રહ, એટલે શું થાય, માંગ વધી ગઈ, પુરવઠો સામે વધતો નથી, એટલે ભાવ વધારે ચૂકવવો પડે. દાન ચોરી, સંગ્રહખોરી ને કાળા બજાર. દાન ચોરી એટલે શું? જકાત ઉપર ચોરી. આપણે કોઈ પણ ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કરીએ કોઈ પણ વસ્તુ, એના માટે પરવાના પદ્ધતિ હોય, એટલે એના પર આપણે ટેક્સ ચૂકવવો પડે. પણ જ્યારે ટેક્સ વધારે હોય ને, કે અમુક ગવર્મેન્ટ બહુ જ સ્ટ્રિક્ટ નિયંત્રણ લાવી દે ને, તો એની ચોરી કરી લે. પહેલાં તમે દુબઈ બધા ફરવા જાય ને, તો ત્યાંથી સોનું લાવી દેતા હતા. અને પહેલાં એવું હતું કે તમારે જેટલું સોનું લાવો ને એટલું તમે લાવી શકો. ત્યાંનો ભાવ પણ અહીંથી ઓછો અને એકદમ ચોખ્ખું સોનું હોય. પણ હવે ગવર્મેન્ટે શું કાયદો લાવ્યો, તમે પહેરી શકો એટલું લાવો, બરાબર? એટલે દાન ચોરી અટકી ગઈ. ત્યાંથી વધારે પડતું તમે પહેરીને કેટલું પહેરવાના હતા, અને તમે બેગમાં કેટલું લાવો. એટલે જ તો એમ તો કહું છું, એટલે એ બંધ થઈ ગયું, એટલે દાન ચોરી કહેવાય. સમજ પડી? પછી સંગ્રહખોરી. હવે તમે જો પેલું કોરોનામાં કેમ કોઈ બી આવે, કદાચ વેપારીઓને ખબર પડે કે હવે તોફાન કે યુદ્ધ કે કશું બી થવાનું છે, તો એ વસ્તુનો સંગ્રહ કરીને રાખશે. તમે લેવા જશો ને તમે ના પડશે કે અત્યારે ખલાસ થઈ ગયું છે. પછી જ્યારે એની માંગ પુષ્કળ વધશે, પછી એનો ભાવ ડબલ વધારી દેશે. એટલે સંગ્રહખોરી. કાળા બજાર એટલે બ્લેક માર્કેટ. કોઈ પણ વસ્તુ બ્લેકમાં વેચાય ને એને બ્લેક માર્કેટ કહેવાય. અત્યારે તમે ટિકિટ લાવો છો, જે પહેલાંના સમયમાં જ્યારે પિક્ચર, કોઈ બી પિક્ચર હોય ને કે હિટ જવાનું, એટલે કોઈ બી માણસ હોય ને બધી આખું થિયેટરની બધી ટિકિટો ખરીદી લે. અને પછી તમે જ્યારે પિક્ચર જોજો ને, તો એ માણસ બહાર, તમે કોઈ પિક્ચરમાં જોયો હશે કે 10 કા 20 એવી રીતે એમ કે ભાવ વધારે આપીને ટિકિટ ખરીદી લે. એટલે એ કાળા બજાર કહેવાય. સમજ પડી? કે આપણે તો જોવા જવું જ છે, ગમે તેટલા પૈસા હોય એમ આપણે ચૂકવવા માટે તૈયાર છે. પેલો શું કરવા ના લે? એટલે એને કૃત્રિમ એની અછત ઊભી કરી દીધી કે બધું એણે ખરીદી મળતું જ નથી. તમારે જોઈતું હવે એની પાસેથી જ લેવાનું છે. એ કાળા બજાર કહેવાય. ખબર પડી? એટલે આ ભાવ વૃદ્ધિના પરિબળો કયા બે? ભાવ વૃદ્ધિના એટલે કે વર્તન ચીજ વસ્તુઓની અચાનક પ્રાપ્તિ ના થાય ને પછી સામે ઉત્પાદનમાં વધારો થવાનો નથી, પણ સામે માંગમાં વધારો થવાનો છે. હવે ભાવ વૃદ્ધિના કારણો બોલી જાવ. ચલો. નાણાંના પુરવઠાના વધારો, વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, બિન નોંધાયેલ નાણાંનું ચલણ, પછી સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળો, દાણચોરી, સંગ્રહચોરી અને કાળા બજાર. અને મહેરબાની કરીને આ બધા વાંચો, એટલે તમને આ પોઈન્ટ અહીં મોઢે જે અંદરનું મેં તમને સમજાયું, તમે સમજીને તમારી રીતે લખી શકશો. પણ તમને એના માટે પોઈન્ટ તો આવડવા જોઈશે. અને બીજી વાત ધ્યાનથી સાંભળજો, આ પાઠમાં બધા ચિહ્નો ને બધું આવે છે. આ એક મિનિટ પાછળ આવશે. એક માર્ક ને બધા ચિહ્નો, લોગો આવે છે બધા પરીક્ષામાં. 2 માર્કના એ લોગો પૂછાય જ છે. અને બીજી વાત, BSI, હોલમાર્ક, એ બધા ચિહ્નો છે, એના વિશે લખવાનું પૂછાય છે. કોઈ ચિત્ર આપે તમને ચિહ્નનું, અને પછી કે આ શેનું ચિહ્ન છે, હું લખાઈશ એ તમને. શું? એ પરિબળ છે. આ 2 પરિબળોના કારણે આ ભાવ વધારા થાય. એટલે આ બધું લખવાનું. ભાવ વૃદ્ધિના કારણો પૂછાય તો પહેલા 2 પરિબળો પણ લખવાના, અને પછી 8 કારણો પણ લખવાના. હાર્દિક પંડ્યા ઘડિયાળથી 5 કરોડની ઘડિયાળ સાંભળો. હવે બીજી વાત, આપણે એમાં કોઈ લેવા દેવા નથી બેટા. સારું, હવે સાંભળો બીજી વાત. પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં આ ચોપડીમાં જે બી ચિત્ર બાજુમાં આપેલા હોય ને, કોઈ બી પાઠમાં, ધારો કે બીજા પાઠમાં કુચીપુડીનું ચિત્ર, સાંભળશો? હવે તમારે 7 થી 8 માર્કનું એ પૂછાવાનું છે, એટલે હું તમને લોકોને કહું છું. બાજુમાં તમારા પાઠમાં ધારો કે હમ્પીનું ચિત્ર છે, કે કુચીપુડીનું ચિત્ર છે, એવું કે કુતુબ મિનારનું ચિત્ર છે, કોઈ બી ચિત્ર છે, પરીક્ષામાં તમને ચિત્ર દોરીને આપશે, અને પછી તમને કહેશે કે આ શેનું ચિત્ર છે, એના વિશે સમજાવો. MCQમાં બી પૂછાય, મોટા સવાલ જવાબમાં બી પૂછાશે. ખેતીના પાઠમાં કપાસની ખેતી છે, ચાની ખેતી છે, એ જે ચિત્ર છે, ગણિતના આચાર્યનું ચિત્ર છે, કે ભાઈ બધાનું બાણ બચતી જેનું બી ચિત્ર હોય
એ બધાના જે ચિત્ર છે એ ચિત્ર તમારે ધ્યાનથી જોવા પડશે. 6 થી 7 માર્કનું એ પૂછાવાનું છે. તમને હમ્પી આપશે અને કહેશે કે આ ચિત્ર કોનું છે એના વિશે સમજાવો. પ્લસ એટલે અલગ અલગ સવાલ એમસીક્યુમાં પૂછાય, 3 માર્કના સવાલમાં પૂછાય, 2 માર્કના સવાલમાં પૂછાય, એવી રીતે. અને જે છઠ્ઠો પાઠ છે તમારે 5ની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 100ની, 200 ને 500ની એ નોટો છે. એની પાછળ કયું ઐતિહાસિક સ્મારકનું ચિત્ર છે એ તમે લખીને લેતા આવજો. એ સવાલ પૂછાશે. હા, કે 50 રૂપિયાની નોટમાં કોનું ચિત્ર છે એને એ ઐતિહાસિક સ્મારક સમજાવો. એટલે એ તમારે લખવું પડશે. તમે ધ્યાન રાખજો, 7 થી 8 માર્કનું આવું પૂછાશે. આ તો તમારે ચોપડીમાં જે ચિત્ર હશે ને એ નોટો. રાણીની વાવ, પાટણની જે વાવ છે એમાં જો આ પાટણની વાવનું કેનું જેનું ચિત્ર છે તો 20 ની નહીં હોય તો 50 નું હશે. એટલે તમારે એ ચિત્રની નોટની પાછળ જેનું ચિત્ર હોય એ લખવાનું. એ તમારે ભણવામાં એ આવતું હશે. પછી સૌથી મોટું મિનાર કહ્યું તો કુતુબ મિનાર, સૌથી ઊંચા મિનાર વિશે સમજાવો તો તમારે કુતુબ મિનાર વિશે સમજાવવાનું. દિલ્હીનો 7મી અજયબી વિશે સમજાવો તો કોના વિશે સમજાવશો? તાજમહેલ વિશે. એવી રીતે બેટા મેં ઘરેથી લખવાનું કીધું છે. સમજ પડે છે? હું સમજાવું છું અત્યારે, ધ્યાન આપવાની. પણ તમે લખીને આવજો. હું છું ને બકા, હું અહીંયા જ છું. હા તો સર્ચ મારી દેવાનું ગૂગલમાં. તું નોટ હોય જોવાની જરૂર નથી. ગૂગલમાં સર્ચ મારશો ને એટલે નોટો ને એનું બાજુમાં આવી જશે લખાણ કે કોનું ચિત્ર છે. સમજ પડી? તમારા મમ્મી પપ્પા બા દાદાને પૂછન તો એ કહેશે કે આ વસ્તુ છે. હો ને? બરાબર. એટલે તમે ધ્યાન. ગઈ વખત અત્યાર સુધી તો 50 એમસીક્યુ હતા ને 50 પહેલા સુધી તો 50 એમસીક્યુ આવતા હતા ને 50 નું લખણ આવતું ને એમાં તો વધારે પૂછાતું હતું. અત્યારે તમારે માર્ક 80 થઈ ગયા અને એમસીક્યુ 10 જ માર્કના થઈ ગયા. ત્યારે તો લગભગ બધું તમે જો એટલા ચિત્રો તમને દેખાય. બોર્ડનું પેપર જોજો તમે. 2-4 વર્ષ પહેલાંનું તો તમને 100 માર્કનું જે હતું ને 50 એમસીક્યુ તો તમને ચિત્ર જ દેખાય કે તમે ના કરો તમને ખબર. તમે પેપર જોઈને જ ગભરાઈ જાઓ. સમજ પડે? એટલે ધ્યાન રાખજો. આ મજાકમાં ના લેશો કોઈ બી. એટલે હું પાઠમાં કોઈ બી પાઠ સમજાવું, ઇતિહાસ, નાગરિક, ભૂગોળ, બાજુમાં જે બી ચિત્રો એ ખાસ તમારે જોવાનું કે આનું ચિત્ર છે, ગણેશ શાસ્ત્રીનું ચિત્ર છે કે કોનું છે, કે કપાસની ખેતી છે, ચાની ખેતી છે, મગફળી છે, પછી પેલામાં બંગાળનું વાંસનું એટલે એનું ચિત્ર છે. એ તમારે ધ્યાનથી એ ચિત્ર જ મૂકી દેશે સીધું છે આપેલું. બરાબર? હા, એ 3 એની અંદરના પેટા પોઈન્ટ છે જે મેં સમજાયા અને નીચે લખેલું છે કે 3 પોઈન્ટ વિશે લખેલું છે. પહેલું છે ખાદ પુરવણી. પહેલું છે ખાદ પુરવણી અથવા તો નાણાંના સર્જન દ્વારા ગવર્મેન્ટ નોટ બહાર પાડે કે ગમે તે રીતે પૈસા મળે એને એટલે બજારમાં નાણાંનો પુરવઠો વધી ગયો, ખરીદ શક્તિ વધી ગઈ, માંગ વધી ગઈ, પુરવઠો વધવાનો નથી એટલે ભાવ વધી ગયો. પછી બીજો પોઈન્ટ છે નાણાંની લેવડ દેવડ દ્વારા બજારમાં નાણાંનો પુરવઠો વધે. હમણાં મેં સમજાયું, તમે ખરીદી વધારે કરશો, વેપારી પાસે પૈસા આવશે એ બીજી ખરીદી વધારે કરશે, એનું પ્રોડક્શન વધારશે એટલે નાણાંની લેવડ દેવડ વધી ગઈ એટલે પુરવઠો સામે એટલો માંગ જેટલો વધતો નથી એટલે ભાવ વૃદ્ધિ. ત્રીજું, વ્યાજના દર ઘટાડીને. મેં હમણાં તમને બતાવ્યું એ બાઇકનું ઉદાહરણ કે 6% લોન આપી દે તો બધા ખરીદવા ના ઉમટી પડે એવી રીતે. સમજ પડી ગઈ? હવે ભાવ નિયંત્રણ શા માટે? બોલો. હવે ભાવ નિયંત્રણ થવું જોઈએ. શા માટે? કારણ કે તેનાથી લોકોના જનજીવન પર વ્યાપક અસર પડે છે, વિપરીત અસરો પડે છે. હવે ભાવ વધારાથી શું અસરો થાય છે પાછળ છે ને ત્યાં બાજુમાં લખી કાઢો. ભાવ વધારાની અસરો છે. 6 પોઈન્ટ છે ને પાછળ એ ભાવ વધારાની અસરો છે. બગા જવા દે ને પેન્સિલ કે ટાઈમ ના બગાડો બેટા. ભાવ વધારાની અસરો લખો બેટા.
પછી લખી કાઢો ભાવ વધારાની અસરો. ઇંગ્લિશમાં લખીએ તને છે એટલે આખું મારું ઊભી થઈને તને હા હા આ રેકોર્ડિંગ આ તારી મમ્મીને કહું છું કે સાંભળે. ભાવ વધારાની અસરો જે છો. હવે હું આ બધા હાથમાં પેન્સિલ કે પેન લઈને બેસજો. દેવ તું આગળ આવતો રહે. આગળ આવતો રહે. બધા હાથમાં પેન્સિલ ને પેન લઈને બેસો. આમાં લીટી કરાવું છું તમને પોઈન્ટ યાદ કરવામાં સરળતા રહે એટલા માટે. પહેલો પોઈન્ટ, ભાવ વધારાથી નફામાં વધારો થાય, આવકમાં વધારો થાય, ખરીદ શક્તિમાં વધારો થાય, માંગમાં વધારો થાય અને વસ્તુના ભાવમાં વધારો થાય. એટલે 20 ચક્ર સતત ચાલ્યા કરે. એટલે ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દુષ્કર બની જાય છે. એમાં ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દુષ્કર બની જાય. એની નીચે લીટી કરી નાખો એટલે તમને આગળની લીટી લખતા આવડશે. બરાબર? હા. પછી બીજું, ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થશે. પહેલાં જે વસ્તુ તમે 100 રૂપિયામાં ખરીદી શકતા હતા, અત્યારે એ જ વસ્તુના તમે 200 રૂપિયા આપો તો તમે વસ્તુ પૈસા બચાવી શકશો? નહીં બચાવી શકો. એટલે બચતમાં ઘટાડો થઈ ગયો. ઓટોમેટિક મૂડી સર્જનમાં અને બચતમાં ઘટાડો થાય. જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે અને ધંધા વેપાર રોજગાર અટકી પડે. પછી ત્રીજું, વિદેશી મૂડીરોકાણ ઘટે. બીજામાં ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. પછી ત્રીજું, વિદેશી મૂડીરોકાણ ઘટે. આપણી વસ્તુ આપણા ત્યાં મોંઘી મળતી હોય તો આપણે વિદેશથી મંગાવીશું કે નહીં? આયાત કરશું. એટલે આયાતી વસ્તુમાં વધારો થાય. અહીંના રમકડા કરતાં ચીની રમકડા કેવા સસ્તા પડે છે આપણને. એટલે આપણે આયાત કરીએ. એટલે જે વિદેશમાં આપણે મોકલતા હતા એટલે ઊંડિયામાં ખર્ચ આપણો વધી જાય. આપણે આયાત કરીએ છીએ. એટલે વિદેશી મૂડીરોકાણ ઘટે. એની નીચે લીટી. ચોથું, આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે. હવે આપણે કોઈ પણ ધંધો ચાલુ કરવો હોય તો આપણે પહેલાં શું જોઈશું? આપણને નફો શેમાં વધારે મળે છે? પ્રોફિટ માર્જિન આપણે જોઈશું. નફો આપણને જેમાં વધારે મળતો હશે એનું ઉત્પાદન કરશું. એટલે આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે. લોકો મોજ શોખની ચીજ વસ્તુની બધું ઉત્પાદન વધારે. આમાંથી કોઈ ખેડૂત બનવા તૈયાર છે? નથી. બધાને બિઝનેસ કેવો કરવો છે? સમજ પડી? એટલે ઉત્પાદિત જે જરૂરી વસ્તુ છે એનું ઉત્પાદન કરવા કોઈ તૈયાર જ નથી. પછી પાંચમામાં છેલ્લી લીટી છે એમાં લીટી કરી નાખો, આયાત નિકાસ અસંતુલન સર્જાય. હવે કાચી માલ મોંઘો મળે એટલે ઉત્પાદન ખર્ચ વધે. એટલે એ વસ્તુ આપણને મોંઘી મળે. વસ્તુ મોંઘી મળે એટલે શું થાય? વસ્તુના ભાવ વધે અને સામે આપણે બીજા દેશથી વિદેશથી મંગાવીએ તે વસ્તુ આપણને સસ્તી પડે છે. એટલે આયાત નિકાસમાં અસંતુલન સર્જાઈ ગયું. એના કારણે ભાવ વૃદ્ધિની અસર થાય. પછી છઠ્ઠું, ભાવ વૃદ્ધિથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન કથળે છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું ઉત્પાદન જ નથી કરવા તૈયાર બધા. એટલે એના ભાવ તો વધવાના જ છે. એટલે ગરીબ વધારે ગરીબ બની જાય. અને આ સિવાય બીજું શું થાય? ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત. તમે જોજો જે કોરોના એ પછી સુસાઇડના બનાવ કેટલા બધા બને છે. દર અઠવાડિયે કે 2-4 દિવસે એકવાર છાપોમાં આવી જાય કે સુસાઇડ કર્યું આર્થિક તંગીથી. આર્થિક તંગી એટલે આ બધાથી. ખબર પડી? એટલે આ થઈ ભાવ વૃદ્ધિની અસરો. આટલી સમજ પડી? હવે ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો. હવે ભાવ વૃદ્ધિનું પહેલું કારણ કયું હતું? ભાવ વૃદ્ધિનું પહેલું કારણ શું હતું? નાણાંના પુરવઠામાં વધારો. હા, તો આપણે નાણાંના પુરવઠામાં ઘટાડો કરી દઈશું તો ઓટોમેટિક ભાવ ઘટી જશે. બજારમાં નાણું જ નહીં ફરે એટલે લોકો સામટા ખરીદી કરવા તૂટવાના જ નથી. સમજ પડી? એટલે પહેલું છે ને નાણાકીય પગલાં. ત્યાં આગળ તમે સાઈડમાં લખી કાઢો, વ્યાજના દરમાં વધારો કરવો. હું તમને સમજાવું છું, હું તમને કહું એ પ્રમાણે લખો. નાણાકીય પગલાં છે ને ત્યાં સાઈડમાં લખી કાઢો, વ્યાજના દરમાં વધારો કરવો. તમે લખો. નાણાકીય પગલાંની બાજુ વ્યાજના દરમાં વધારો કરવો. પછી હા આખો પોઈન્ટ જ એનો છે. હા, એમાં અલગ અલગ પોઈન્ટ આપેલા છે. આ તો તમે બનાવીને બી લખી શકો ને એટલે મેં તમને કીધું તમે આખું આમ જ કરી નાખો. નાણાકીય પગલાં છે ને એ આખો ટોપિક છે ને એની સાઈડમાં લખી કાઢો, વ્યાજના દરમાં વધારો.
બજારમાં નાણું વ્યાજ ગવર્મેન્ટ હવે 10% લોન આપશે તો તમે ઈ બાઈક ખરીદવા દોડશો 10% લોન કોઈને પપ્પા અપાવશે કે આપણી પાસે પૈસા સગવડ થશે પછી લઈશું એટલે ઓટોમેટિક ભાવ ઓછા થઈ જાય હા એટલે બહુ સમજાવ હવે બીજું છે રાજકોષીય પગલાં સમજાવું છું હજી હું બીજું છે રાજકોષીય પગલાં એની આગળ લખી કાઢો ખર્ચ ઘટાડે ને આવક વધારે ખર્ચ ઘટાડે આવક વધારે ખર્ચમાં ઘટાડો કરે ખર્ચા ઘટાડે ગવર્મેન્ટ અને આવક વધારે શું ખર્ચ ઘટાડે આવક વધારે. હું સમજાવું છું ગવર્મેન્ટ એના ખર્ચા ઘટાડવાના છે અને સામે ગવર્મેન્ટે ટેક્સ ઉઘરીને આવક વધારવાની છે ખબર પડી એટલે ગવર્મેન્ટ પૈસા રોકશે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવા તે બજારમાં આપણને ઓછી કિંમતે મળશે કે નહીં મળે પછી ત્રીજું છે મૂડી રોકાણ પર અંકુશ એમાં લખવાનું મોજ શોખની વસ્તુઓ પર કરવેરા વધારે એટલે બધા ઓછા ખર્ચા કરે. ના મોજ શોખની વસ્તુઓ પર કરવેરા વધારે કર વધારે કરો. મોજ શોખની કોઈને ચાલવાનું મોજ શોખની વસ્તુ વિના ગવર્મેન્ટના પૈસા આવે. એટલે ગવર્મેન્ટને વધારે પૈસા મળે કે ના મળે મોજ શોખની વસ્તુ પર કરવેરા વધારે. જાગો. ચોથો પોઈન્ટ છે કે આ લખી કાઢો વ્યાજબી ભાવની દુકાન એટલે રેશનિંગ કાર્ડથી જે વસ્તુ ખરીદી આપણે આગળના પાઠમાં ભણ્યા એ હા હા વ્યાજની ભાવની દુકાન વ્યાજબી ભાવની બરોબર? અને આ ભાવની અંદર તંત્રમાં હું અંદર લીટી કરાવું છું એ ક્યાં લખ્યું આમાં તને આ અહીંયા સાઈડમાં અહીંયા લખી કાઢ વ્યાજબી ભાવની દુકાન આવી રીતે લખાય બેટા તમે વ્યવસ્થિત લખો ને આખો છગડો કરીને તમને ખ્યાલે આવે હા હવે જો પહેલો પોઈન્ટ છે નાણાકીય પગલાં તેમાં મેં તમને લખ્યું વ્યાજના દરમાં વધારો કરે તો જો ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે નાણાંનો પુરવઠો જે અર્થતંત્રમાંથી ઘટાડી દે તો ઓટોમેટિક બજારમાં નાણું ફરતું ઓછું થઈ જશે નાણું ફરતું ઓછું થશે એટલે લોકોની ખરીદ શક્તિ ઓછી થશે ખરીદ શક્તિ ઓછી થશે એટલે ભાવ ઓટોમેટિક ઘટી જશે પછી બીજો પોઈન્ટ મધ્યસ્થ બેંક ધિરાણ નીતિના વ્યાજના દર ઊંચા લે ફ્લેટ પર વ્યાજના દર વધારી દે કે ધંધા રોજગારની લોન પર વ્યાજના દર વધારી દે તો ઓટોમેટિક બજારમાં નાણાંની લેવડ ઓછી થઈ જશે કે બધા ખરીદી કરવા દોડશે જેની પાસે ચૂકવવાની તાકાત હશે એ જ દોડશે પછી ત્રીજું બેંક દરમાં વધારો થતા વેપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે ધિરાણ એટલે શું કે જે એમના ધારો કે તારે પૈસા તો મારી પાસેથી તું લઈ જાય હું તને 12% આપું ધિરાણ કરી આપણે ખબર છે ને ધિરાણ બહાર બધા વેપારીઓ પૈસા ધીરતા હોય વ્યાજે આપે એટલે હા તો હું એ જ સમજાવું છું પણ જેને જરૂર છે પછી એ પૈસા ના ચૂકવી શકે પેલું ટપુસનું જોયું હશે કે પેલું લેપટોપ ગીરવી મૂકવા જાય છે ને પૈસાનું કંઈક હતું એ ટોપિક એટલે ધિરાણ વ્યાજ દરમાં એ લોકો વધારો કરે ગવર્મેન્ટે વ્યાજ દર વધારી દીધા તો પછી જેની જે વેપારી છે એના વ્યાજના દર વધારી જ દેશે ગવર્મેન્ટ 6 ના 10 કરે તો પેલો વેપારી તો 5 ના 18 કરવાનો જ છે હવે કોઈ 18% લેવા જાય ના જાય એટલે ઓટોમેટિક બજારમાં નાણાંની લેવડ દેવડ ઓછી થઈ જશે પછી બેંકની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતા વેપારો બેંકોની શાખ પર નિયંત્રણ આવે ધિરાણ ઘટે એટલે વેપારી બેંકો પાસે વેપારી બેંક એટલે જે પ્રાઇવેટ બેંકો છે એનો દર વધારે જોઈએ હંમેશા ગવર્મેન્ટ ઓથોરાઇઝ બેંક કરતા તમારે વસ્તુ લેવી હોય તમારે જે પૈસા લેવા હોય એની પાસેથી બેંક પાસેથી એ પ્રાઇવેટ બેંકોનો દર વધારે જોઈએ ગવર્મેન્ટ બેંક એટલે ઓટોમેટિક એ ઓછું થઈ જશે વ્યાજના દર ગવર્મેન્ટ વધારે તો પ્રાઇવેટ બેંકો તો એમ વધારવાની છે એટલે ધિરાણ ઘટી જાય ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વેપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે એટલે લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટી જાય નાણાંનો પુરવઠો ઘટે એટલે ખરીદ શક્તિ ઘટે માંગ ઘટે અને ભાવ ઘટે
બધું ઘટે તો ઘટે, બધું વધે તો વધે. સમક્રમ. સમજ પડી ગઈ? બેંક વાળું એકવાર ખરીદી કરે રોકડ અનામત. તો પણ તમે આ નાણાકીય પગલાં રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતા વેપારી બેંકની શાખા પર નિયંત્રણ આવે, ધિરાણ ઘટે. ગવર્મેન્ટ વધારે પૈસા વ્યાજનો દર, તો વ્યાપારી બેંકો એટલે કોમર્શિયલ બેંક, પ્રાઇવેટ બેંકો એ બી વ્યાજનો દર વધારવાની છે. તો હવે તને તું ગવર્મેન્ટ પાસેથી લોન લઈશ કે પેલી પાસેથી લોન લઈશ? Government પાસે. બસ તો પછી પેલામાં ધિરાણ એટલે કેટલી એ કરવું? રીતના ગવર્મેન્ટની પેલું આવક વધી. એટલે રોકડ અનામત તો વધીને ગવર્મેન્ટ પાસેથી તો તમે લેશો તો ગવર્મેન્ટ પાસે તો આવક આવક થશે. વધી. એટલે આવક ગવર્મેન્ટ પાસે થશે. પ્રાઇવેટ પાસે નહીં હા, થાય. એટલે ગવર્મેન્ટની આવક વધારવા માટે વધારે હા. કરે. હા, તમે જરૂર હશે તો લોન લેશો તો પછી કોની જોડે જશો? ગવર્મેન્ટ પાસે. ગવર્મેન્ટ પણ એ પૈસાનો તમે દુરુપયોગ બી તો નહીં કરો ને સામે. હા. ઓછા દરની લોને તમે પૈસા લીધા તો પૈસા તમારી જે ઈચ્છા નહીં પૈસા વાપરી કરો. ભલે પછી તમે ધંધા માટે લોન લીધો કે ચાલો લગ્ન માટે જરૂર છે તો વાપરી કરો, કે ઘરમાં જરૂર છે તો વાપરી કરો, એવું તો તમે ના કરો ને. કારણ કે પહેલા તમારો ધંધો ઊંચો થશે તો જ તમે વ્યાજ ચૂકવી શકશો. વ્યાજ નહીં ચૂકવી શકો તો વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ જે તમે ભણ્યા એ બધું ચડતું છે. હવે બીજું છે રાજકોષીય પગલાં. રાજકોષીય નીતિ એટલે શું? સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક નીતિ અને જાહેર ઋણની નીતિ. સરકારની આવક ખર્ચ અંગેની નીતિ. તમારા પપ્પા કે તમે કોઈ ધંધો ચાલુ કરશો તો એમને ચાલુ કરી દેશો, ચલો આજે માલ લાવીને વેચી દીધો, કાલે એવું કરશો કે એની રોજ નીચી બનાવશો? આવકના ખર્ચની ઇવન તમને ઘર ખર્ચમાં પૈસા આપે ને તો એનું બી તમે બનાવતા હો. તમારી મમ્મી કહે કે ચલો મહિનાના આટલા રૂપિયા આપ્યા, સામે રોજનો ખર્ચો લખો, પછી નીચે તમે તાળો મળ્યો એટલે તમને ખબર પડે કે આવક વધ્યો કે ખર્ચ વધ્યો, કે કેટલા પૈસા બચાવી શકશો તમે. એટલે આવક અને સરકારની આવક અને ખર્ચની નીતિ, કરવેરા વિષયક નીતિ. ટેક્સ ઉઘરાવે છે ગવર્મેન્ટે. દરેક વસ્તુ પર સરખો ટેક્સ છે? ના. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પર ટેક્સ ઓછો છે. અને મોજ શોખની ચીજ વસ્તુ, દારૂ, એ બધું, સિગારેટ, જે શરીરને નુકસાનકારક જ છે પણ તો પણ લોકો સમજતા નથી. એટલે એનો ટેક્સ ગવર્મેન્ટ વધારે છે ત્યારે શું ફેર પડે છે? ગવર્મેન્ટે તમને ચેતવી દીધા કે આ તમારા શરીર માટે નુકસાનકારક છે. હવે તમારે સમજવું ના સમજવું એ તમારા ઉપર છે. સમજ પડી? એટલે કરવેરાની. અને જાહેર ઋણની નીતિ એટલે શું? ફરજિયાત બચત યોજના. જે ગવર્મેન્ટ જોબ કરતા હોય ને તેમને અમુક પૈસા ગવર્મેન્ટ કાપી જ લેતી હોય. 70,000 નો પગાર હોય, બેંકમાં કોઈ કામ કરતા એના હાથમાં 70,000 ના આવતા હોય, એના હાથમાં અમુક 50, 60, 55,000 એવા જ આવતા હોય. બાકીના ગવર્મેન્ટ કાપી લે કે પેન્શન પ્લાન એવી રીતે અલગ અલગ હોય એમાં કાપી લે, કેમ? એ પછી એ લોકોને જ પાછા આપવાના છે. એટલે આ ફરજિયાત બચત યોજના કહેવાય. કમ્પલસરી ગવર્મેન્ટ રાખે એની પાસે. તમે રિટાયર્ડ થાઓ ત્યારે તમને પૈસા બધા પાછા મળવાના છે. એ પૈસા તમને સામટા મળશે. એટલે રિટાયરમેન્ટ પછીની લાઈફ તમારી શાંતિથી તમે જીવી શકો. અને તમારે ધારો કે કોઈ વસ્તુ ભણવા માટે કે કશા માટે જરૂરી હોય તો એની સામે તમને લોન આપે. સમજ પડી? એટલે જાહેર ઋણની નીતિ કહેવાય. ફરજિયાત બચત યોજના. હવે જો જે યોજનાઓ પાછળ ગવર્મેન્ટને કોઈ યોજના પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય પણ અત્યારે એવું લાગે કે એ યોજના કઈ લાભકારક નથી તો ભાઈ ગવર્મેન્ટ ખર્ચશે. તમે પેલું મિશન મંગલ પિક્ચર, પેલું મંગ પિક્ચર જોયું હતું, એમાં મંગળ ગ્રહ છોડો તો પેલા પૈસા લીધા કે ગવર્મેન્ટે આપ્યા હતા એને રોકેટ કે બીજા કોઈ પ્રોજેક્ટ માટે, પણ બધી ઇસરો વાળા એ પૈસા લઈને મંગળમાં નાખી દીધા. કારણ કે અત્યારે રોકેટનો એ પ્રોજેક્ટ કરવાનો નતો કે કઈ ફાયદાકારક જ નતો. સમજ પડી? હા, એટલે એ કઈ ફાયદાકારક જ નતો અત્યારે, એટલે એ પૈસા એ લોકોએ મંગળમાં નાખી દીધા. એવી રીતે કે જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદાકારક ન જણાય તો તે યોજના તે મુલતવી રાખે. એટલે બિનજરૂરી ખર્ચ થતો અટકી જાય. કરવેરા નીતિ અન્વયે સરકાર ભાવ વધે ત્યારે લોકો પાસેના ખર્ચવાપાત્ર રકમનો પુરવઠો ઘટે તે અનુસાર કરવેરામાં વધારો કરે. અલગ અલગ મિલકત વેરો નાખે, પાણી વેરો, બધા અલગ અલગ ટેક્સ નાખે છે, એમાં વધારો થતો જાય છે. પછી આયાતો પર ઊંચા દરે જકાત નાખે. હવે આયાત એટલે આપણે બીજા દેશમાંથી આપણા દેશમાં મંગાઈએ આયાત કહેવાય. હવે ગવર્મેન્ટ એમાં જકાત દર જ વધારી દીધો હોય તો પછી આપણે બીજા દેશમાંથી મંગાઈશું તો આપણા દેશની વસ્તુમાં આપણે વેચી શકશું, ખરીદી શકશું. પછી જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને કોઈ ફરજિયાત બચત યોજના જેવી સ્કીમો લાવીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે. તમારા હાથમાં પૈસા જ નહીં આવે તો તમે વાપરશો
કેવી રીતે? એટલે કમ્પલસરી બચત યોજના, ફરજિયાત બચત યોજના એટલે જાહેર ઊંઘની નીતિ. એટલે રાજકોષીય પગલામાં 3 વસ્તુ લખવાની: ખર્ચા ઘટાડે, આવક વધારે અને જાહેર ઊંઘની નીતિ. આવક કેવી રીતે વધે? કરવેરાથી. ખર્ચા કેવી રીતે ઘટે? તો કે બિનજરૂરી વસ્તુનું ઉત્પાદન ના કરે, ખર્ચા એ પૈસા હા આવક વધારે. આવું નહીં લખતું કે આવકનું પ્રમાણ ઘટે તો માંગ બી ઘટે. એટલે ભાવ ના વધે ને, પૈસા આવે શું લે? પછી ભાવ ના વધે ને, એટલે ભાવ તો આપણે ભાવ નિયંત્રણના એટલે ભાવ તો વધવાનો નથી. એટલે જે ભાવ વૃદ્ધિના કારણે એને બધા વિરોધી આ છે. પછી ત્રીજું છે મૂડી રોકાણ ઉપર અંકુશ. એટલે મોજ શોખની વસ્તુઓ પર ગવર્મેન્ટ કરવેરા વધારે એટલે ગવર્મેન્ટની આવક વધશે. પછી તમારી પાસે આવક જ લિમિટેડ હોય અને પછી તમે ઈચ્છા કરો કે મારે આ દારૂ પીવું છે કે આ સિગારેટ પીવી છે, તો તમે એની પાસે કંઈ ખરીદી કરી શકો કંઈ? એટલે બે રીતે ફાયદો થાય. જે ખરીદી શકે એનાથી કરવેરાની આવક થવાની છે, અને ખરીદી કરતા અટકે તો એ બી સારું જ છે. એટલે મૂડી રોકાણ પર અંકુશ. બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડી રોકાણ ઘટે તે માટે લાયસન્સ અને પરવાના પદ્ધતિ. અમુક રાઇફલ એનું લાયસન્સ લેવું જરૂરી છે. દારૂનું ગુજરાતમાં દારૂબંધી છે તો એનું વેચાણ કરવું હોય, જે બી હોટલોમાં થતું હોય તે લોકો એનું લાયસન્સ લેવું પડે છે. અને અમુક બ્રાન્ડની જ વેચી છે, કેમ? એની સામે ટેક્સ એટલો ચૂકવે છે. કોઈ બી હોટલ એમ જેનું બી લાયસન્સ હોય એની સામે તમે એનો એટલો ટેક્સ ચૂકવો છો, ગવર્મેન્ટને પૈસા આપો છો, એટલે આપણને લાયસન્સ આપે. એટલે લાયસન્સ કે પરવાના પદ્ધતિ કરે. અને ઉત્પાદિત સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. વ્યાજ દર વધારીને બચત વૃદ્ધિને ઉત્તેજન આપવું જોઈએ. ગવર્મેન્ટ એટલે વિવિધ યોજનાઓ બહાર પાડે, LICની વિવિધ પોલિસી હોય કે ગવર્મેન્ટ વિવિધ યોજનાઓ બહાર પાડે કે જેનાથી તમારો વ્યાજનો દર વધારે મળે. ગવર્મેન્ટ એવું કે અત્યારે વ્યાજનો દર કંઈક પહેલાં 8-9% ચાલતો હતો. એટલે બધા પૈસા બેંકમાં રોકે, થોડીક બી બચત થાય ને તરત FD કરાવી દે. કેમ? કારણ કે આપણને એના પરથી વ્યાજ સારામાં સારું મળવાનું છે. એટલે ગવર્મેન્ટ એવી રીતે અત્યારે સિનિયર સિટીઝન માટે એવી પોલિસી છે કે સિનિયર સિટીઝન હોય 60 વર્ષથી ઉપરના, તમે જોજો તમારા મમ્મી પપ્પા કોઈ ઘરમાં બા દાદા કે હોય ને કે એના નામે પૈસા રોકશે, કારણ કે એમાં વ્યાજનો દર વધારે મળે સિનિયર સિટીઝન. એટલે એ બાને સિનિયર સિટીઝનના નામે બી પૈસા થશે. એટલે ઘરમાંથી કોઈ સિનિયર સિટીઝનને કાઢી મૂકશે, ભલે આપણા જ પૈસા છે પણ આપણે રોક્યા તો સિનિયર સિટીઝનના નામે જ છે. ખબર પડી? એટલે વ્યાજનો દર આવે તે વધારે એટલે તમે બજારમાં ખોટા ખર્ચા કરતા અટકી જાય અને એ પૈસા તમે બચતમાં ઉપયોગ કરો. ખબર પડી? આટલો પાઠ ચાલ્યો. આટલા પાઠનું તમારે લખીને આવવાનું છે બસ. હા લખીએ.